હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લી પીએસઆઈની પરીક્ષામાં 4 પ્રશ્ન પૂછાયેલા હતા. એમાં એક પ્રશ્ન કંઈક એવો હતો કે ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એક હતું 1/2 ગુણ્યા b ગુણ્યા h. કોનું ક્ષેત્રફળ જાણવા માટે વપરાય છે. પછી એક હતું વર્તુળની વક્ર સપાટી નું ક્ષેત્રફળ અને એક હતું પાઈની કિંમત કેટલી. આવા પીએસઆઈ ના પેપરમાં 4 પ્રશ્ન હતા. બની શકે કે તમને આ 4 આવડતા હોય તો ખૂબ સારું કહેવાય. ન આવડતા હોય તો એ આજે આપણે આ લેક્ચરમાં મારે સમજાવવાના છે, તમારે સમજવાનું છે. ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ, જેને આપણે 4πr² આવું લખતા હોઈએ છીએ. 1/2 × પાયો ગુણ્યા વેધ. આ ત્રિકોણ, એમાં ખાસ કરીને કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ માટે વપરાય છે. વર્તુળની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr², એવો શબ્દ વપરાય છે. અને પાઈની કિંમત કેટલી હોય છે તો કે 3.14 હોય છે. પાઈની કિંમત કેટલી હોય છે તો કે 3.14. 3.14 ના લખવું હોય તો અને આપણે 22/7 આવું પણ લખી શકીએ છીએ. હવે આ જે જવાબ આવ્યા છે તો એ કઈ ગણતરી કરવાની નથી, એ યાદ જ રાખવાનું છે. એવા કેટલાક સૂત્ર છે જે આપણે કોશિશ કરીએ તો આપણને યાદ રહી જાય. અને આપણે શું લેવા કોશિશ કરવી જોઈએ, કેમ કે પરીક્ષામાં પૂછાઈ ગયા છે તો આપણને એવી આશા રહે કે આવનારી પરીક્ષામાં આ પૂછાશે. તો જો આવનારી પરીક્ષામાં એ પૂછાવાના હોય અને આપણને ન આવડતા હોય તો આપણે તૈયાર કરવું જોઈએ. આવો આ એક ટોપિક છે. એવા ગણિતના 45 ટોપિક છે જે આપણે તૈયાર કરવા જોઈએ, જેથી કરીને પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય તો એ આપણને આવડે. તો સંપૂર્ણ ગણિત વિષય એપ્લિકેશનમાં જે લોકોને લાઈવ ભણવું હોય એ મિત્રો ભણી શકે છે. સોમવારથી આપણે રેગ્યુલર એના લેક્ચર શરૂ થઈ જશે. લાઈવ લેક્ચર છે એ સિદ્ધાર્થ સર ભણાવવાના છે. જેમને રેકોર્ડેડમાં ભણવું હોય તો એ મિત્રો મારી પાસે આખું ગણિતનું રેકોર્ડેડ કોર્સ છે, એમાં તમે ભણી શકો છો. પીએસઆઈની પરીક્ષા છે એની તારીખ 19/4/2026 અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે એની તારીખ 14/6/2026 નક્કી થઈ ગયેલી છે. તો હવે તમારી પાસે પીએસઆઈ માટે 45 દિવસ અને કોન્સ્ટેબલ માટે જ્યારે 105 દિવસનો સમય હોય તો જે વિષય તમારા નબળા હોય એ વિષયને વ્યવસ્થિત તૈયાર કરી લેવા જોઈએ, જેથી કરીને તમારું પરિણામ વધારે સારું થાય. રૂબરૂ ક્લાસ કરવા હોય, એપ્લિકેશનમાંથી ભણવું હોય કે વાંચવા માટે હોસ્ટેલમાં આવવું હોય, રોજ 14 કલાકથી વધારે મહેનત કરવી હોય તો પધારો એન્જલ એકેડેમી રાયસણ ખાતે. અહીંયા આપણે વ્યવસ્થિત રોજની 14 કલાક મહેનત થાય એવું સરસ મજાનું શેડ્યુલ સેટ કર્યું છે. અને એમાં બધા વિદ્યાર્થી વાંચતા હોય તો તમારે પણ એ માહોલમાં સેટ થઈ જવાય, કે જેમાં સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી 4 કલાક, પછી બપોરે પાછા 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી, ફરી રાત્રે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી, આમ કરીને 12 કલાક 4 4 4
પછી કોઈને બપોરે ઊંઘ ન આવે તો 1 થી 3 2 કલાક વાંચી લે, બપોરે સૂઈ જવું હોય તો રાત્રે 12 થી 2 કલાક ખેંચી લે. તો એમ 14 કલાકથી વધારે રોજનું તમારે વાંચન થઈ જાય છે. એના માટે એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપ આવી શકો છો. ગણિત આપણી એપ્લિકેશનમાં તમે જશો તો અત્યારે અહીંયા ફ્રી લાઈવ મેથ્સ એમાં વિડીયો આવે છે, જે ફ્રી વિડીયો છે. અને રેગ્યુલર જેમને લાઈવ ભણવું છે તો એમના માટે લાઈવ મેથ્સમાં તમે ક્લિક કરશો, પેમેન્ટ કરશો એટલે આવી જશે. ચલો પછી ત્યાંથી આગળ જઈએ. કોઈને આખો સંપૂર્ણ કોર્સ, રેકોર્ડેડ કોર્સ જોઈતો હોય તો એ કોન્સ્ટેબલ પીએસઆઈની સંપૂર્ણ તૈયારી, કોન્સ્ટેબલનું 200 માર્ક્સ, પીએસઆઈનું 300 માર્ક્સ, 3 મહિનાનો આખો વેલિડેશનનો સમયગાળા સાથે માત્ર 3,999માં સંપૂર્ણ કોર્સ તમારે જેટલું જ્યારે ભણવું હોય ત્યારે ભણી શકો. તમને એવું થાય કે મને કોઈ એક વિષય નથી આવડતો તો આખો વિષય, તમને એવું થાય કે મને આવડે છે પણ મારે રિવિઝન કરવું છે તો રિવિઝન કરી શકો, ટેસ્ટ આપવી છે તો ટેસ્ટ આપી શકો. એક વિદ્યાર્થી તરીકે તમારે જે જોતું હોય એ સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સમાં તમને મળી જશે. ટાર્ગેટ ખાકી 2026. લાઈવ બેન્ચમાં જોડાવવું હોય તો દિવસમાં 2 વખત, સવારે 8:30 થી 10 અને સાંજે 5 થી 6:30 રેગ્યુલર 2 લાઈવ લેક્ચર આવે છે, એમાં તમે જોડાઈ શકો છો. લાઈવ પતી જાય પછી એનું રેકોર્ડેડ તમને મળી જાય છે. રૂબરૂ જેમને આવવું છે પોલીસ કોન્સ્ટેબલ માટે તો રોજના 3 લેક્ચર હોય છે. સવારમાં 8 થી 10નું એક લેક્ચર હોય છે, બીજું લેક્ચર 10 થી 12નું હોય છે, ત્રીજું લેક્ચર 3 થી 5નું હોય છે. આમ એક દિવસમાં 3 લેક્ચર, જેથી કરીને આખો કોર્સ છે એ આપણે શાંતિથી સંપૂર્ણ પૂરો કરી શકીએ. તો જે મિત્રોને આવવું હોય એ મિત્રો સોમવાર સુધીમાં એડમિશન લઈ અને ભણવાનું શરૂ કરી શકે છે. ચલો તો હવે આજે આપણે જે ટોપિક શીખવાનો છે એની ચર્ચા શરૂ કરીએ છીએ. એક શબ્દ છે પરિમિતિ. આ પરિમિતિ એ શું કહેવા માંગે છે? તો કે માની લો કે આ મારા એક ઘરનું ઓરડો છે, એક રૂમ છે. મારા ઘરમાં છોકરાનો કોઈનો જન્મદિવસ છે અને મારે આ રૂમને ફરતે છે એ કંઈક બાંધવું છે. તો મારે એ બાંધવા માટે કેટલું જોઈશે એમ? તો એના માટે મારે શું કરવાનું? તો કે આ 4 દિવાલના માપનો સરવાળો કરવાનો. એટલે પરિમિતિ એટલે શું થાય? તો કે બધી બાજુના માપનો સરવાળો. શું થાય? બધી બાજુના માપનો સરવાળો. એને શું કહેવાય? પરિમિતિ. આપેલ આકૃતિની બધી જ બાજુઓના માપના સરવાળાને આપેલ આકૃતિની પરિમિતિ કહેવાય છે. પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુના માપનો સરવાળો. જો આવું ચોરસ હોય તો એને 4 બાજુ હોય, આવું ત્રિકોણ હોય તો એને 3 બાજુ હોય, ત્રિકોણ હોય તો 3 બાજુના માપનો સરવાળો કહેવાય, ચોરસ હોય તો 4 બાજુના માપનો સરવાળો કહેવાય. બરાબર છે? તો માની લો કે હું આને માપું અને આ 5 ફૂટ થાય, આ બાજુ 6 ફૂટ થાય, આ ફરી 5 ફૂટ થાય અને આ 6 થાય. તો ટોટલ કેટલું થયું? 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 6 22. તો છેલ્લે હું આવું લખું 22 ફૂટ. તો એવી રીતે માની લો કે ફૂટની જગ્યાએ એકમ છે એ મીટર પણ હોઈ શકે છે, એ સેન્ટીમીટર પણ હોઈ શકે છે, અથવા તો કિલોમીટર પણ હોઈ શકે છે. એટલે જ્યારે પણ પરિમિતિની આપણે વાત કરીએ તો એનો એકમ છે ને એ હંમેશા સિંગલ હશે. કાં તો સેન્ટીમીટર એકલું હશે, કાં તો મીટર એકલું હશે, કાં તો કિલોમીટર હશે. આ લીટી ઉપર થોડોક વધારે ભાર મૂકજો, કેમ કે ઘણી વખતે સૂત્ર તમને નહીં આવડતા હોય ને તો આના ઉપરથી નક્કી થઈ જશે. આના ઉપરથી નક્કી થઈ જશે કે પરિમિતિનું સૂત્ર છે ક્ષેત્રફળનું છે કે ઘનફળનું છે. કેમ કે 3 એ 3નો તફાવત તમારા મગજમાં બેસી જશે એટલે તમને સમજાઈ જશે. એકવાર 3 સમજી લઈએ પછી 3નો તફાવત સમજાઈ દઉં છું. પરિમિતિ એટલે શું? બધી બાજુના માપનો સરવાળો. પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુના માપનો સરવાળો. એને શું કહેવાય? પરિમિતિ. ચોરસ હોય તો 4 બાજુ હોય, ત્રિકોણ હોય તો 3 બાજુ હોય. એકમ શું હોય? તો કે સિંગલ હોય, કાં તો કિલોમીટર, કાં તો મીટર, કાં તો સેન્ટીમીટર. એકમ કેવો હોય? સિંગલ એકમ હોય.
બીજું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો કે માની લો કે આ મારો રૂમ છે, આ મારા રૂમમાં મારે નીચે કંઈક પાથરવું છે, આખા રૂમમાં નીચે મારે કંઈક પાથરવું છે, તો એ મારે કેટલું જોશે, એને કહેવાય ક્ષેત્રફળ. રોકેલી જગ્યા. શું કહેવાય? રોકેલી જગ્યા. ક્ષેત્રફળ માટે બીજો શબ્દ વપરાય પૃષ્ઠફળ. કોઈ પણ વસ્તુએ સમતલમાં રોકેલી જગ્યા, એના માટે શબ્દ શું વપરાય? ક્ષેત્રફળ. રોકેલી જગ્યા. માની લો કે આ લંબાઈ છે, અહીંથી આ ભાગ છે આખો, એ 5 હોય અને આ ભાગ છે એ 4 હોય, તો આમ 5 ફૂટનો પટ્ટો લઉં, આમ 4 ફૂટનો પટ્ટો લઉં, એટલે આખું રૂમ છે એ ઢંકાઈ જાય, તો એનું ક્ષેત્રફળ થઈ ગયું. અંગ્રેજીમાં આપણે એને એરિયા કહીએ છીએ, પૃષ્ઠફળ. તો આ ક્ષેત્રફળ. આમ 5, આમ 4, બેનો ગુણાકાર કરી નાખીએ, 5 ચોક 20, તો એ શું થઈ ગયું? ક્ષેત્રફળ. માની લો સેન્ટીમીટરમાં લઈએ, આ 5 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, તો 5 ગુણ્યા 4, તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, એટલે આને સેન્ટીમીટરનો વર્ગ કહેવાય. સેન્ટીમીટરનો વર્ગ થઈ જાય. જો આવું વર્ગ એવું ના લખવું હોય તો આની જગ્યાએ આગળ શબ્દ લખી નાખવાનું ચોરસ. આ ઉપરનો બગડો છે ને એની જગ્યાએ ચોરસ ને પાછળ લખી નાખવાનું સેન્ટીમીટર. એટલે ક્ષેત્રફળનો એકમ છે ને આવો થાય. ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર. ભાઈ ખબર પડે છે? પરિમિતિ ખાલી સિંગલ એકમમાંથી, એકલું સેન્ટીમીટર, એકલું મીટર, એકલું કિલોમીટર. ક્ષેત્રફળ એમાં આગળ ચોરસ શબ્દ વાપરે. ચોરસ સેન્ટીમીટર, ચોરસ કિલોમીટર, ચોરસ મીટર. કાં આગળ ચોરસ લખે ને કાં માથે સ્ક્વેર કરે. તમે ડાયા થઈને બે ભેગું ન કરતા. ક્ષેત્રફળ તો કે ચોરસ સેન્ટીમીટરનો વર્ગ કે લેતો જાય. ગમે એક તો હે તેને કે એવું નહીં. જો આગળ ચોરસ હોય તો ઉપર વર્ગ નહીં, ઉપર વર્ગ હોય તો આગળ ચોરસ નહીં. બેમાંથી કોઈ એક રાખવાનું છે. એટલે પરિમિતિ છે એ સિંગલ એકમમાંથી. ક્ષેત્રફળમાં આગળ ચોરસ શબ્દ લાગી ગયો એટલે શબ્દ લખાય ચોરસ સેન્ટીમીટર. પરિમિતિ છે એકલા મીટરમાંથી, અહીંયા ચોરસ મીટર લાગુ પડે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, તો ક્ષેત્રફળ એટલે રોકેલી જગ્યા છે. કોઈ પણ વસ્તુ એ સમતલમાં રોકેલી જગ્યા, એના માપને ક્ષેત્રફળ કહેવાય છે. ક્ષેત્રફળનો એકમ છે ચોરસ મીટર અથવા ચોરસ સેન્ટીમીટર. અમુક વખતે એને ચોરસ શબ્દ ના લખવો હોય તો મીટરનો વર્ગ સેન્ટીમીટર છે, તો ચોરસ સેન્ટીમીટરની જગ્યાએ સેન્ટીમીટરનો વર્ગ. બેમાંથી કોઈ એક, કાં તો આગળ ચોરસ કાં તો પાછળ ઉપર વર્ગ કરી નાખવાનો. બેમાંથી કોઈ એક. ક્ષેત્રફળ માટે અન્ય શબ્દ શું વપરાય છે? તો કે પૃષ્ઠફળ શબ્દ વપરાય છે. ક્ષેત્રફળ શબ્દ ના લખેલો હોય તો પૃષ્ઠફળ, પૃષ્ઠફળ ના લખેલું હોય તો રોકેલી જગ્યા. આવું આપણને પરીક્ષામાં પૂછે તો જરા ધ્યાનમાં રાખવું. ત્યાંથી આગળ આવ્યું ઘનફળ. મારી પાસે આ રૂમ છે, રૂમની ફરતે બાજુનું માપ લઉં તો પરિમિતિ. નીચે ઢાંકવું હોય મારે કાંઈ તો ક્ષેત્રફળ. હવે મારે રૂમ આખો ભરી દેવો છે, આખું અંદર કંઈક ભરી દેવું છે, કે અંદર કેટલો કપાસ ભરી શકાય, તો અંદર કેટલી વસ્તુ ભરી શકાય એ એનું ઘનફળ કહેવાય છે. ગણિતમાં એક શબ્દ વપરાય છે ગુંજાશ, કે અંદર કેટલું માયશે. એમ તમારી પાસે ડોલ છે તો ડોલમાં કેટલું પાણી માશે એ એનું ઘનફળ. કોઈ પણ ઘન વસ્તુને અવકાશમાં રોકેલી જગ્યાના માપને શું કહેવાય છે? એનું ઘનફળ કહેવાય છે. કે કોઈ પણ અંદર વસ્તુ આપણે કેટલી મૂકી શકીશું, કેટલું અંદર સમાઈ શકાય, એની ક્ષમતા એ એનું ઘનફળ થઈ ગયું. એનો એકમ ઘન મીટર અથવા તો ઘન સેન્ટીમીટર હોય છે. એટલે જો પરિમિતિ છે ને, પરિમિતિ એ એકલું હોય ખાલી મીટર. ક્ષેત્રફળ છે ને એ 2 વખત હોય, એટલે મીટર ગુણ્યા મીટર, આમ 2 વખત હોય. અને ઘનફળ છે ને એ 3 વખત હોય, એટલે કે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, આમ 3 વખત હોય. એટલે અહીંયા આપણે ખાલી મીટર લખીએ, અહીંયા આપણે ચોરસ મીટર એવો શબ્દ લખીએ, અને અહીંયા આપણે ઘન મીટર એવું લખીએ. જો ચોરસ મીટર એવો શબ્દ ના લખવો હોય તો આની જગ્યાએ મીટરનો સ્ક્વેર લખાય, અને ઘન મીટર એવું ના લખવું હોય તો મીટરનો ક્યુબ આવે, અને અહીંયા ખાલી મીટર આવે.
સેન્ટીમીટર હોય તો ખાલી સેન્ટીમીટર, સેન્ટીમીટરનો સ્ક્વેર, સેન્ટીમીટરનો ક્યુબ, ઘન એટલે અંગ્રેજીમાં આપણે એને ક્યુબ કહીએ. અથવા તો અહીંયા સેન્ટીમીટર, ચોરસ સેન્ટીમીટર, ઘન સેન્ટીમીટર. પરિમિતિ હંમેશા સિંગલ હોય, ક્ષેત્રફળ 2 વખત હોય અને ઘનફળ 3 વખત હોય. પરિમિતિ સિંગલ, ક્ષેત્રફળ છે 2 વખત, ઘનફળ છે 3 વખત. આ બેઝિક કોન્સેપ્ટ છે જેનો ઉપયોગ આગળ આપણે સૂત્રમાં નક્કી કરશું. કે કદાચ તમે સૂત્ર ભૂલી જાઓ કે ક્ષેત્રફળનું છે, ઘનફળનું છે, તમને કઈ રીતના ખબર પડે, તો આના ઉપરથી ખબર પડી જાય કે પરિમિતિ સિંગલ છે, ક્ષેત્રફળ ડબલ હોય અને ઘનફળ 3 વખત હોય. બોલો, આટલું મગજમાં બેસે છે, સેટ થાય છે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, ક્ષેત્રફળ એટલે રોકેલી જગ્યા, અને ઘનફળ એટલે અંદર કેટલું માં છે. આ 3 શબ્દ છે: પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ. પરિમિતિ સિંગલ એકમ, મીટર, સેન્ટીમીટર, કિલોમીટર. ક્ષેત્રફળ છે એ મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર, અથવા તો આગળ શબ્દ લાગે ચોરસ. ઘનફળ તો કે મીટરનો ક્યુબ, સેન્ટીમીટરનો ક્યુબ, અથવા તો કિલોમીટરનો ક્યુબ, અથવા આગળ શબ્દ લાગે ઘન. આના બેઝ ઉપર આપણે જો આગળ વધીએ તો આપણી પાસે સૌથી પહેલા પરિમિતિ આપી છે. પરિમિતિમાં અલગ અલગ નાનકડા 4-5 સૂત્ર યાદ રાખવાના છે. એમાં તમને આવડતું હોય તો કહેજો. 1 નંબર છે ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? ચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. હવે જો એ તમને આવડતું હશે ને તો ડાયરેક્ટ મનમાં આવી જશે, પણ નહીં આવડતું તો આમાં કંઈ હુજે જ નહીં. તો એક નાનકડી સેકન્ડનું કામ છે. એક નાનકડી સેકન્ડનું કામ છે કે ચોરસની પરિમિતિ આવું આવે ને એટલે મનમાં સટાક દઈને એક શબ્દ આવે 4L. આવું અંદરથી આવી જાય ફટાક દઈને. ચોરસની પરિમિતિ તો કે 4L. શું આવે તો કે 4L. ચોરસની પરિમિતિ એટલે 4L. હવે જો ન આવતું હોય તો એના માટેની વાત છે કે ભાઈ ચોરસ એટલે જેની ચારે બાજુ સરખી છે એવું. ચોરસ એટલે જેની ચારે બાજુ સરખી છે, અને એ બાજુ આપણે માની લઈએ છીએ કે L એટલે લંબાઈ છે. આ L, આ પણ L, આ પણ L અને આ પણ L. ચારે બાજુ L L L L. હવે આપણે વાત કરી છે ચોરસની પરિમિતિ. પરિમિતિ એટલે આપણે શું કીધું? બધી બાજુના માપનો સરવાળો. એટલે આ બાજુ L છે, આ બાજુ L છે, આ બાજુ L છે, આ બાજુ L છે. એટલે બધી બાજુનો માપનો સરવાળો એટલે L વત્તા L વત્તા L વત્તા L. તો 1, 2, 3 ને 4 વખત L થયું એટલે આપણે એને કહેવાય 4L. એટલે આપણે એને શું કહેવાય? 4L. ચોરસની પરિમિતિ તો કે ચારે બાજુનો માપનો સરવાળો. ચોરસની બાજુ કેટલી હોય તો કે L. તો કે L વત્તા L વત્તા L વત્તા L એટલે 4L. ચોરસની પરિમિતિ બરાબર શું થઈ ગયું? 4L. આ L એટલે લંબાઈ કહેવાય. L એટલે લંબાઈ કહેવાય. હવે માની લો કે લંબાઈ તમને આપી દે કે ચોરસની બાજુનું માપ 5 સેન્ટીમીટર છે. ચોરસની બાજુનું માપ છે એ કેટલું છે તો કે 5 સેન્ટીમીટર છે. તો અહીંયા L ની જગ્યાએ તમારે 5 લખવાનું. આ 4 L ની જગ્યાએ તમે 5 લખો. બંને વચ્ચે સંબંધ શેનો હોય? ગુણાકારનો હોય. 4 પંચા 20, તો 20 સેન્ટીમીટર. આ દાખલો થઈ ગયો. દુનિયામાં કોઈ પણ ચોરસની પરિમિતિ તમને પૂછે તો 2 વસ્તુ આપે. કાં તો તમને લંબાઈ આપે. જો લંબાઈ આપે તો એને 4 વડે ગુણી નાખો કે ચોરસની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે તો એની પરિમિતિ કેટલી? 5 ચોક 20. અને કાં ઊંધું તમને પરિમિતિ આપી દે કે ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર છે તો એની બાજુનું માપ કેટલું? તો લંબાઈ કરતાં પરિમિતિ, લંબાઈ એના કરતાં પરિમિતિ 4 ગણી વધારે છે. તો સામે એનાથી ઊંધું થઈ જાય. સામે એના કરતાં ઊંધું થઈ જાય. પરિમિતિ એ લંબાઈ કરતાં 4 ગણી છે તો લંબાઈ પરિમિતિ કરતાં ચોથા ભાગની થઈ જાય. અહીંયા જો પરિમિતિ કેટલી આવી તો કે 20 આવી, અને લંબાઈ કેટલી છે? 5. તો કે 5 ચોક 20. એટલે લંબાઈ કરતાં પરિમિતિ છે એ 4 ગણી છે, અને સામે પરિમિતિ કરતાં લંબાઈ છે એ ચોથા ભાગની છે. 20 ભાગ્યા 4 એટલે 5. એટલે દેશી ભાષામાં આવું કહેવાય કે લંબાઈને 4 વડે ગુણો તો પરિમિતિ મળી જાય ચોરસમાં,
અને પરિમિતિને 4 વડે ભાગો તો ચોરસની એક બાજુનું લંબાઈનું માપ મળી જાય. બસ આ તમને એટલા માટે કહું છું કે જો તમને દાખલો પૂછશે તો સૂત્ર તમારે જોશે, એટલે સૂત્ર આવડી જશે તો દાખલો ગમે એ પૂછે તમને આવડશે. તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે, ચોરસની પરિમિતિ તો કે 4L, ચોરસની ચારે બાજુનો માપનો સરવાળો L વત્તા L વત્તા L વત્તા L, કેટલી વખત? 4 વખત 4L. પતી ગયું. ચોરસની પરિમિતિ 4L, ચોરસની પરિમિતિ એટલે 4L. આ પરિમિતિનું પહેલું સૂત્ર થઈ ગયું. ચોરસની પરિમિતિ બરાબર શું થાય તો કે 4L. એટલે એક કામ થઈ ગયું, ચોરસની પરિમિતિ બરાબર 4L. પછી ત્યાંથી આગળ જઈએ એટલે માની લો તમને એવો પ્રશ્ન પૂછે કે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ એટલે મોટા ભાગે ધારો કે તમને આ ખબર હોય તો એમાં 1 સેકન્ડ લાગે. લંબચોરસની પરિમિતિ જેવો શબ્દ આવે એટલે સીધો અંદરથી જવાબ આવે. અને માની લો કે જવાબ ન આવે તો 1 મિનિટનું કામ છે. કે પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુના માપનો સરવાળો. લંબચોરસમાં કેટલી બાજુ હોય? તો કે લંબચોરસમાં આવી રીતના લંબાઈ પહોળાઈ હોય. માની લો કે આને આપણે લંબાઈ કહીએ, આને આપણે પહોળાઈ કહીએ, આને આપણે પાછું લંબાઈ કહીએ, આને આપણે પહોળાઈ કહીએ. આ 10 હોય તો આ 10 હોય, ને આ 5 હોય તો આ 5 હોય, બે હરખું જ હોય. લંબાઈ એના માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ? L વાપરીએ છીએ. અને પહોળાઈ માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ? B વાપરીએ છીએ. તો આનો સરવાળો કરીએ એટલે શું થાય? તો કે જો આ લંબાઈ લઈ લ્યો એટલે તમે આવું લખો, લંબાઈ વત્તા આ પહોળાઈ લઈ લ્યો એટલે B, ફરી આ લંબાઈ લઈ લ્યો એટલે L, અને ફરી આ પહોળાઈ લઈ લ્યો એટલે B. ચારે બાજુના માપનો સરવાળો, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા લંબાઈ વત્તા લંબાઈ એટલે 2 વખત લંબાઈ, પહોળાઈ વત્તા પહોળાઈ એટલે 2 વખત પહોળાઈ. બંનેમાં 2 2 હરખા છે એટલે એને કોમન કાઢી લ્યો. 2 2 માંથી કોમન કાઢી લ્યો તો અહીંયા શું વધ્યું? L વધ્યું, અહીંયા શું વધ્યું? B વધ્યું. તો આ તમારું સૂત્ર થઈ ગયું લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ એટલે શું થયું? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે આ જ વસ્તુને જો તમે આવું લખો ને, 2 લંબાઈ ને પહોળાઈ 2 LB, તો આ ખોટું કહેવાય. કેમ કે અહીંયા લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરીને પછી એના 2 વડે ગુણવાનું છે. ડાયરેક્ટ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર નથી કરવાનો. એટલે જો આવું લખો તો ઓકે છે, આવું લખો તો ખોટું છે. તો પરીક્ષામાં બસ આટલો ફરક પડે. ઓપ્શનમાં 2 આપ્યા હોય, આ ટીક કરો તો પોઈન્ટ પછી લઈને જાય, ને આ ટીક કરો તો એક સાચો પડે. તો જ્યારે પણ લંબચોરસની પરિમિતિ એવું તમને પૂછે એટલે મનમાં આવું યાદ આવવું જોઈએ કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આને લંબચોરસની પરિમિતિ કહેવાય. જો એ તમને આવડતું હોય તો ઓકે, ન આવડતું હોય ઓકે, તો આપણે ધીમે ધીમે આગળ શીખતા જઈએ. ઘણાને અહીંયા વિકેટ પડી ગઈ છે કે લંબચોરસની પરિમિતિ મને ન આવડી. તે ન આવડે ને, તું થોડો કઈ આઈન્સ્ટાઈનના પરિવારમાંથી આવ્યો, ન શીખ્યા હોય તો ન આવડે. હવે શીખીએ છીએ તો આવડી જાય. કે લંબચોરસની પરિમિતિ તો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, 2 વખત લંબાઈ ને 2 વખત પહોળાઈ, 2 ને કોમન કાઢી લ્યો એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આવું વધ્યું, હવે યાદ રહી ગયું. એના માટે આઈન્સ્ટાઈનના પરિવારમાં હોવું એવું કંઈ જરૂરી નથી. તો હામદભાઈ ભણાવે ને તમે સમજી જાવ તો હાલે. આઈન્સ્ટાઈન સુધી ક્યાં જવું? આ અહીંયા ઘરનું કારખાનું છે. તો લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર શું થયું? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો જો હોલે હોલે કરતે કરતે 2 સૂત્ર થઈ ગયા. એક આવ્યું ચોરસની પરિમિતિ તો કે 4L, બીજું આવ્યું લંબચોરસની પરિમિતિ તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો ત્યાંથી આગળ જઈએ. ત્રીજો શબ્દ તમને આપે ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. તો એમાં સેમ વસ્તુ છે. જો આવડતું હોય તો ખાલી 1 સેકન્ડનું કામ છે, બાકી નહીતર આ પોલિયો થઈ જાય.
હાવ પોલિયો થઈ જાય ત્રિકોણની પરિમિતિ. હવે આમાં લોકો શું કરે, બુદ્ધિનો ઉપયોગ કરે કે ઓલા ચોરસમાં 4 હતું, ત્રિકોણમાં 3 હોય, લંબાઈ વધતા લંબાઈ એટલે 3L. એવું ન થાય. એવું ન થાય. એટલા માટે ન થાય કેમ કે 3 બાજુ સરખી હોય તો જ ત્રિકોણ બને એવું નથી. તો શું થાય, તો કે એમાં 3 બાજુના માપનો સરવાળો થાય. 3 બાજુના માપનો સરવાળો, બસ આટલું સિમ્પલ. 3 હરખી હોય તો 5, 5, 5 આપણને વાંધો નથી, પણ 3 અલગ અલગ હોય 2, 3 ને 5 તો આપણે વાંધો નથી. મૂળ ત્રિકોણની પરિમિતિ એટલે 3 બાજુના માપનો સરવાળો કરવાનો છે. એના માટે 3L એવું ન લખાય. ત્રિકોણની પરિમિતિ એટલે આ શબ્દ લખવો પડે, 3 બાજુના માપનો સરવાળો. એ બોલો, આ તો હાવ સહેલું હતું કે એટલું તો આપણને ખબર જ હોય ને કે ત્રિકોણમાં કેટલી બાજુ હોય, તો 3 હોય, 3 બાજુના માપનો સરવાળો કરી નાખો, આ થઈ ગઈ પરિમિતિ. હવે એવું તો છે નહીં કે મંગળ ઉપર જઈએ તો જ ખ્યાલ આવે, પૃથ્વી લોક ઉપર ખબર પડે એમ છે. ખાલી જિંદગીમાં એક વખત નજરમાં આવે કે ત્રિકોણની પરિમિતિ, પહેલા તો પરિમિતિ શબ્દ ખબર હોવો જોઈએ કે પરિમિતિ એટલે શું, તો કે બધી બાજુના માપનો સરવાળો. ત્રિકોણમાં કેટલી બાજુ હોય, 3, 3 બાજુના માપનો સરવાળો, પતી ગયું. પછી આમાં હું લાંબી માથાકૂટ કરવાની હોય. ત્રિકોણની પરિમિતિ 3 બાજુના માપનો સરવાળો. તો 3 વસ્તુ થઈ ગઈ. ચોરસની પરિમિતિ તો કે 4L, લંબચોરસની પરિમિતિ તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, ત્રિકોણની પરિમિતિ તો કે 3 બાજુના માપનો સરવાળો. હવે જે આપણે મુદ્દો સમજવાનો છે એ છે વર્તુળની પરિમિતિ. આવી રીતના વર્તુળ હોય ને, હવે ચોરસમાં તો 4 બાજુ હતી, લંબચોરસમાં 2 લંબાઈ ને 2 પહોળાઈ હતી, ત્રિકોણમાં 3 બાજુ હતી. આમાં હાડું મારું બાજુ જ નથી, તો આમાં શું કરવાનું? વર્તુળની પરિમિતિ. તો વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. શું કહે છે? વર્તુળનો પરિઘ કહે છે. વર્તુળની પરિમિતિ. તો એ સમજવા માટે પહેલા થોડુંક વર્તુળ સમજવું પડે એવું છે કે વર્તુળ એટલે શું, તો કે આ જે આખો ભાગ છે એને સમતલ કહેવાય. શું કહેવાય? સમતલ. તો આ જે સમતલ છે એના કોઈ એક બિંદુથી, માની લો કે આ કોઈ એક બિંદુ છે સમતલનું, સમતલના કોઈ એક બિંદુથી સરખા અંતરે, એટલે માની લો કે આ પેન જ્યાં છે આટલું અંતર છે, આ બાજુ આ પેન જેટલું અંતર છે, આ બાજુ પેન જેટલું અંતર, આ બાજુ પેન જેટલું અંતર. તો સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. આ સમતલનું કેન્દ્ર થઈ ગયું, એનાથી બધા બિંદુઓનું અંતર કેવું છે? સરખું છે. એને આપણે થોડુંક વ્યવસ્થિત દોરી દઈએ. સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુ, આ નિશ્ચિત બિંદુ, એનાથી આ અંતર ગણો તો માની લો કે 5 થાય, તો આય 5, આય 5, આય 5, આય 5, બધું 5 જ થાય. સમતલના નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે? તો કે વર્તુળ કહે છે. આ વર્તુળમાં જે કેન્દ્ર છે, આને O નામ આપીએ તો આ O છે એ કેન્દ્ર છે. O છે એ શું છે? વર્તુળનું કેન્દ્ર છે. એના પરથી આ વર્તુળનું કોઈ એક બિંદુ, માની લો કે આને P કહીએ, P એ વર્તુળ પરનું બિંદુ છે, તો આ બેને જોડતો એક રેખાખંડ બની ગયો OP. OP અને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. શું કહેવાય? ત્રિજ્યા. અંગ્રેજીમાં એને રેડિયસ કહે છે, એટલે R એની સંજ્ઞા છે. તમને પરીક્ષામાં કદાચ એવું પૂછે કે કોઈ પણ વર્તુળને કેટલી ત્રિજ્યા હોય, કોઈ પણ વર્તુળને કેટલી ત્રિજ્યા હોય, તો આપણે એમ થાય કે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? વર્તુળની ત્રિજ્યા અસંખ્ય હોય. કેટલી હોય? અસંખ્ય હોય. કેમ? તો કે આ એક થઈ, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, જેટલી દોરવી એટલી દોરો. ખાલી ધ્યાન એટલું રાખવાનું કે એક કેન્દ્ર હોય ને એક વર્તુળ પરનું બિંદુ હોય, બસ એ બે એકબીજાને જોઈન્ટ કરે તો એને ત્રિજ્યા કહેવાય. તો કોઈ પણ વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? અસંખ્ય હોય.
પછી એક બીજો શબ્દ છે, માની લો કે અહીંયા કોઈ એક બિંદુ છે એ, અહીંયા કોઈ એક બિંદુ છે બી, આ બેને હું જોડું છું એ અને બી, તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ મેં અહીંયા લીધા છે, તમે અહીંયા લઈ શકો, માની લો કે અહીંયા લખી નાખો તો આ બે થઈ ગયા, એવું ગમે ત્યાં તમે લખી નાખો. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડે તો એ રેખાંશ શું કહેવાય? વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડે, જેમ કે અહીંયા હું એ બી રેખાખંડની વાત કરું છું તો એને શું કહેવાય? વર્તુળની જીવા કહેવાય. શું કહેવાય? જીવા. કોઈ પણ બે બિંદુને, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતું રેખાખંડ તો એને વર્તુળની જીવા કહેવાય. આ ત્રિજ્યા હતું, આ જીવા બન્યું. તો પ્રશ્ન એવો પૂછાય કે વર્તુળને કેટલી જીવા હોય? વર્તુળને કેટલી જીવા હોય? તો એ પણ સેમ થયું. તમે આ બે આમ આમ અહીં જેમ મજા આવે એમ દોરો તો એ પણ કેટલી થઈ જાય? તો કે જીવા પણ અસંખ્ય હોય. પછી એમાં કવિ થોડાક ડીપમાં ગયા કે આ વર્તુળની જે જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. એટલે માની લો કે અહીંયા એક્સ લખું ને અહીંયા વાય લખું, તો આ એક્સ વાય જીવા છે એ કેન્દ્રમાંથી પસાર થઈ, તો એને વર્તુળનો શું કહેવાય? એક્સ વાય. તો વર્તુળની જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને વર્તુળનો વ્યાસ કહેવાય. અંગ્રેજીમાં ડાયામીટર ઉપરથી એને ડી કહે છે, વર્તુળનો વ્યાસ. તો હવે મનમાં પ્રશ્ન થાય કે વર્તુળને વ્યાસ કેટલા? વર્તુળને વ્યાસ કેટલા? બહુ નાની નાની વસ્તુ છે, બહુ નાની નાની વસ્તુ છે, પણ પરીક્ષામાં પૂછાય તો આપણને કામ લાગે. તો આ એક વ્યાસ થયો, આવું તમે આમ દોરી શકો, આમ દોરી શકો, આમ દોરી શકો, આમ દોરી શકો, જેમ મજા આવે એમ દોરી શકો. તો વર્તુળની ત્રિજ્યા અસંખ્ય છે, વર્તુળને જીવા અસંખ્ય છે, વર્તુળના વ્યાસ પણ કેવા કહેવાય? અસંખ્ય છે. તમને એવો પ્રશ્ન પૂછે કે વર્તુળની મોટામાં મોટી જીવા કઈ? તો માની લો કે આ જીવા છે, આ જીવા છે, આ જીવા છે, આ જીવા છે, આ બધી જીવાઓ થઈ, એમાં મોટામાં મોટી જીવા કઈ કહેવાય? તો કે આ સૌથી મોટું કહેવાય. તો વર્તુળનો વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. બીજું કે આ માની લો કે વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ ત્રિજ્યા થઈ, માની લો કે એનું માપ છે એ 5 છે. અહીંથી આ પણ ત્રિજ્યા કહેવાય, એનું માપ પણ કેટલું થાય? 5, કેમ કે ત્રિજ્યાઓ બધી સરખી જ હોય. તો હવે આ આખે આખું શું કહેવાય? વ્યાસ. તો આ બેનો સરવાળો કરો તો 5 ને 5 કેટલું થઈ જાય? 10. તો આ એક ત્રિજ્યા હતી, આ બીજી ત્રિજ્યા હતી, આખો વ્યાસ છે. એનો મતલબ એવું થાય કે ત્રિજ્યાને તમે 2 વડે ગુણી નાખો તો એ વ્યાસ બની જાય છે. વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો હોય છે. આ 5 હતું, આ 5 હતું, આખું 10 થઈ ગયું. આખું એટલે વ્યાસ, ત્રિજ્યા કરતા કેવું છે? બમણું છે. જો વ્યાસ એટલે કે આ આખું 10 છે, એને 2 વડે ભાગી નાખો તો એ અડધું થઈ જાય. એટલે વ્યાસને 2 વડે ભાગી નાખો તો એ ત્રિજ્યા થઈ જાય. એટલે આને સંબંધ કહેવાય. ત્રિજ્યા એ વ્યાસ કરતા હંમેશા અડધી હોય. ત્રિજ્યા કેટલી છે? તો કે 5. વ્યાસ કેટલો છે? તો કે 10. ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય. વ્યાસ 10 એના અડધા એટલે 5. વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય. ત્રિજ્યા કેટલી? 5, એના બમણા. 5 દુ 10. વ્યાસ કેટલો છે? 10. વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય. ભલા હવે ભાઈ 2 લાઈન છે. ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી હોય, વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય. પતી ગયું.
ટોટલ શબ્દ તમારી પાસે વર્તુળમાં 3 છે. આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરનો કોઈ પણ બિંદુ એટલે એને ત્રિજ્યા કહેવાય. વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુ તો એને જીવા કહેવાય. જ્યારે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એને વ્યાસ કહેવાય. વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતા કેવો હોય? બમણો હોય. વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય ને ત્રિજ્યા છે એ વ્યાસ કરતા અડધી હોય છે. ત્રિજ્યા અસંખ્ય હોય છે, વ્યાસ પણ અસંખ્ય હોય છે, જીવા પણ અસંખ્ય હોય છે. મોટામાં મોટી જીવા પૂછે તો વ્યાસ લખાય કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. હવે મૂળ આપણો પ્રશ્ન તો પરિમિતિનો છે. આ ક્યાં કે સાહેબ તમે વાર્તાએ ચડી ગયા છે? એ વાર્તા એટલે કરું છું કે હમણાં એમાં શબ્દ આવશે કે વર્તુળનો પરિઘ એટલે 2πr. વર્તુળનો પરિઘ એટલે 2πr. એટલે 2 તો ખબર પડી જાય, 2 એટલે 2 સંખ્યા છે. પાઈ છે એ અચળાંક છે. પાઈ છે એ અચળાંક છે જેનું મૂલ્ય 22/7 એટલે કે 3.14 છે ને પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. પાઈ છે એ શું છે? અચળાંક છે. અચળાંકનો એકમ ન હોય, ખાલી એનું મૂલ્ય હોય. તો વાહે શું વધ્યું? r. r એટલે ત્રિજ્યા, આ માપ. તો વર્તુળની ત્રિજ્યાને તમે 2π વડે ગુણાકાર કરો તો આ આખે આખું માપ તમને મળી જાય. તો કે એને કહેવાય વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિ એટલે તો કે આ વર્તુળનું આખે આખું માપ. તમારી પાસે કુકરની સીટી છે, આવી રીતના કુકરની સીટી છે, તો એ સીટી કેવડી છે એના માટે શું કરવું પડે? તો કે તમારે સૌથી પહેલા આ માપ શોધવું પડે, r. એ જે r છે એને કોના વડે ગુણવાનું? 2 વડે અને પાઈ વડે ગુણવાનું, 2πr. એટલે તમને અહીંથી તોડી નાખો તો આ જે આખે આખું આમ સીધું કરી નાખો એટલે આટલું માપ મળી જાય. તમારું ટાયર છે વાહનનું ટાયર છે, અહીંયા હવા ભરવાનું છે, તો એક આંટામાં કેટલું અંતર કાપશે? તમે સાયકલ ચલાવવાનું શરૂ કર્યું, ઓકે, આમ હતું એમ ફરી ફરીને પાછું આમ ન્યાય આવ્યું, તો એક આંટામાં કેટલું અંતર કાપશે? તો કે એના પરિઘ જેટલું. એક આંટામાં કાપેલું અંતર એટલે એને શું કહેવાય? પરિઘ. તો એ વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિ. એનું સૂત્ર છે 2πr. વર્તુળની પરિમિતિ એટલે પરિઘ બરાબર સૂત્ર છે 2πr. 2 છે સંખ્યા છે, પાઈ અચળાંક છે, એકમ ખાલી કોનો હોય? r. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર. પરિમિતિ હંમેશા સિંગલ હોય. હવે તમે એવું કીધું કે આ વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય. વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય. મતલબ કે 2 ગુણ્યા r તમે લખો તો એની જગ્યાએ d લખાય. મારી પાસે 10 રૂપિયા છે તો એનો મતલબ એવું થયું કે એના છૂટા કરું તો 5 ના 2 સિક્કા, 2 નોટ આવે. એટલે 2 ગુણ્યા 5 કરું તોય 10 થાય. એટલે 10 લખી શકું અથવા 2 ગુણ્યા 5 લખી શકું. તો એમ અહીંયા સૂત્રમાં 2πr છે, એમાં ત્યાં 2 અને r એ મારે નથી લખવા. તો હું 2 અને r ની જગ્યાએ શું લખી શકું? d લખી શકું. એટલે હું આવું સૂત્ર લખી શકું, પાઈ ઇન્ટુ d. આ d કોની જગ્યાએ આવ્યું? 2 અને r ની જગ્યાએ. વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો હોય. તો જ્યારે વર્તુળની પરિમિતિ પૂછે ત્યારે તમે 2 સૂત્ર લખી શકો છો. તમે 2πr આવું પણ લખી શકો છો, તમે ત્રિજ્યાના માપ ઉપરથી ગણતરી કરવા માંગો છો, અને તમે આવું પણ લખી શકો છો, પાઈ ઇન્ટુ d. તમે વ્યાસ ઉપરથી સીધી ગણતરી કરવા માંગો છો. ખ્યાલ પડે છે? આપણું કુકર હોય, કુકરની રિંગ હોય છે ને આવી ગોળ, તો એ કુકરની જે રિંગ છે એ વર્તુળ છે. એની લંબાઈ કેટલી હશે એ તમને આવી રીતના સૂત્ર ઉપરથી જોવા મળે. જો તમે r ત્રિજ્યાને ધ્યાનમાં લ્યો તો 2πr સૂત્ર, અને તમે આખું વ્યાસ ધ્યાનમાં લો તો પાઈ ઇન્ટુ d. તો આખી વાર્તાના અંતે મૂળ મુદ્દો એવો છે કે જ્યારે તમને વર્તુળની પરિમિતિ એવું પૂછે તો તમે આવું લખી શકો, 2πr અથવા પાઈ ઇન્ટુ d. વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ એટલે 2πr, અથવા આ 2 અને r એની જગ્યાએ તમે d લખી શકો એટલે પાઈ ઇન્ટુ d. 2r ની જગ્યાએ તમે શું લખી શકો? d લખી શકો. વ્યાસ ત્રિજ્યા કરતા બમણો હોય છે.
પાઈ છે અચળાંક છે, ગ્રીક બારાક્ષરીનો લેટર છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે વર્તુળની પરિઘ અથવા પરિમિતિ શોધવાનું સૂત્ર તો ડાયરેક્ટ ઘસી નાખવાનું 2πr. એ ન હોય ચિંતા નહીં કરવાની, પાઈ ઇન્ટુ ડી હોય, પાઈ ગુણ્યા ડી. પછી ક્યારેક કેવું થાય કે માની લો કે આ આખું વર્તુળ છે, એને તમે અડધું કરી નાખો, અડધું કરી નાખો એટલે એ આવું થઈ જાય, અડધું કરી નાખો એટલે આવું થઈ જાય. હવે તમને એનું પૂછે કે અર્ધ વર્તુળની પરિમિતિ કેવી? અર્ધ વર્તુળની પરિમિતિ. તો અર્ધ વર્તુળની પરિમિતિ પૂછે શું લખવાનું? અર્ધ વર્તુળની પરિમિતિ એવું પૂછે શું લખવાનું? તો જો આ આખો વર્તુળ છે એ 2πr. હવે એને અહીંથી કાપી નાખીએ એટલે અડધું થઈ જાય, એટલે અડધું એટલે ભાગ્યા 2. કોઈ વસ્તુ 10 છે એના અડધા કરીએ તો ભાગ્યા 2 એટલે 5 થાય. તો આ આખું વર્તુળ 2πr એને 2 ભાગી નાખીએ એટલે 2 2 જતા રહ્યા એટલે આપણી પાસે πr વધ્યું. પણ એ πr એટલે આટલું થયું, અહીંથી આટલું πr થયું. પછી આ ભાગે વધ્યું ને, આ ભાગને શું કહેવાય? ડી કહેવાય, વ્યાસ કહેવાય. એટલે તમારે ત્યાં πr એટલે અહીંથી આટલું ને એમાં આટલું ઉમેરવાનું, πr વત્તા ડી. શું થાય? πr વત્તા ડી. જો તમારે ડી ના લખવું હોય તો તમે આવું લખી શકો, πr વત્તા ડી ની જગ્યાએ 2r. અહીંથી r કોમન નીકળે, અહીંથી r કોમન નીકળે, r કોમન કાઢો એટલે અહીંયા પાઈ વધ્યું, અહીંયા 2 વધ્યું. તો કે આ તો કેવું વિચિત્ર વિચિત્ર થાય છે. તે થાય, ગણિત છે. અત્યારે અહીંયા સમજી ગયા હોય તો ભૂલ થઈ હોય તો ખબર પડે. આપણે અર્ધ વર્તુળની પરિમિતિ ખાલી πr લખીએ તો ખોટું પડે. ખાલી πr તો ખાલી આટલું જ થયું, પછી આ ક્યાં જાય? તો આવું થાય, πr વત્તા ડી અથવા πr. ડી ની જગ્યાએ તમે શું લખી શકો? 2r. બેમાં r છે ને કોમન કાઢો, પાઈ વત્તા 2 વધ્યા છે ને જામાવટ. તો પછી એટલે આપણને એવું કે અર્ધ વર્તુળની પરિમિતિ અથવા તો એનો પરિઘ તો કે πr વત્તા 2r. આ આટલો ભાગ છે એને શું કહેવાય? તો કે πr કહેવાય. અને આટલો ભાગ છે એને ડી કહેવાય. ડી ના લખવું હોય તો એની જગ્યાએ 2r લખાય. એટલે બે સાચું, πr વત્તા 2r સાચું, પાઈ વત્તા ડી સાચું. અહીંયા r કોમન કાઢ લો તો વાહે તમારી પાસે પાઈ વત્તા 2 વધ્યું. પછી તમે r અહીંયા લખીને 2 પ્લસ પાઈ કરો તો એ ચાલે, બે એક જ કહેવાય, એમાં કાંઈ વાંધો નથી. તો આમ જોવા જઈએ તો પરિમિતિના આપણી પાસે 5 સૂત્ર થયા. અને હવે જો એ તમને 5 આવડે તો આ મારું જે અત્યારનું કામ તમારા માટે કરેલું છે એ લેખે લાગ્યું કહેવાય. અને જો તમને ન આવડે તો તમારે ઝાઝી મહેનત કરવાની જરૂર છે. મારાથી તો થાય એટલું મેં ખેંચી લીધું છે, પછી બધું મારે જ કરવું એવું કોણે કીધું છે? ચોરસની પરિમિતિ તો કે 4l. લંબચોરસની પરિમિતિ તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ત્રિકોણની પરિમિતિ તો કે ત્રણેય બાજુના માપનો સરવાળો, ત્રણેય બાજુના માપનો સરવાળો. વર્તુળનું પરિમિતિ અથવા તો વર્તુળનું પરિઘ એટલે 2πr અથવા પાઈ ઇન્ટુ ડી. અર્ધવર્તુળની પરિમિતિ તો કે πr વત્તા 2r અથવા πr વત્તા ડી. તો આવા 5 સૂત્ર છે. ચોરસની પરિમિતિ બરાબર 4l, લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો, વર્તુળની પરિમિતિ એટલે 2πr અથવા પાઈ ઇન્ટુ ડી, અને અર્ધવર્તુળની પરિમિતિ πr વત્તા 2r અથવા πr વત્તા ડી. જો આટલું મગજમાં બેસે
તો પછી આગળ આપણે ક્ષેત્રફળ તરફ જવાય, બાકી અહીંથી પાછું વળી જવાય. આટલું મગજમાં બેસે તો આગળ ક્ષેત્રફળ તરફ જવાય, બાકી અહીંથી પાછું વળી જવાય. બોલો શું કહેવાનું થાય છે? હવે જ્યારે અહીંયા આપણને આ 2πr એવું લખે ને તો એ વચ્ચે કશું સંબંધ ના હોય એટલે ગુણાકાર જ હોય. 2 ગુણ્યા પાઈ ગુણ્યા r. કશી નિશાની ના હોય એટલે એ શું કહેવાય? ગુણાકાર જ કહેવાય. જ્યારે કશી નિશાની ના આપેલી હોય ત્યારે આપણે શું સમજવાનું? એ ગુણાકાર જ છે એવું સમજીને ચાલવાનું. બરાબર છે. તો આવી કંઈક મારી મેથડ છે કે હું ગણિત આવી રીતના ભણાવું છું. જેને ગણિત ભણવું હોય આવી રીતે તો એ આખું ગણિતનો કોર્સ છે, રેકોર્ડેડ મૂકેલો છે, તમે ભણી શકો છો. અને એવું થાય કે નહીં આ નથી મજા આવતી તો માફ કરજો, મળીએ પછી નિરાતે સમય લઈને. બરાબર છે. તો પરિમિતિમાં આપણી પાસે આ 5 સૂત્ર થયા. ચોરસની પરિમિતિ એટલે 4l, લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, ત્રિકોણની પરિમિતિ તો કે એના ત્રણેય બાજુના માપનો સરવાળો, વર્તુળની પરિમિતિ એટલે એને વર્તુળનો પરિઘ કહેવાય 2πr અથવા પાઈ ઇન્ટુ d, અર્ધવર્તુળની પરિમિતિ એના માટે શબ્દ વપરાય પાઈ r વત્તા 2r અથવા પાઈ r વત્તા d. માની લો કે આ સૂત્ર તમારે યાદ રાખવા હોય તો રોજ એકાદ વખત નજરે નાખવા પડે. એ નજરે નાખવા માટે એક નાનકડું આપણે આવી રીતના ઇમેજ બનાવી દીધી છે જે આપણા સોશિયલ મીડિયાના પેજ ઉપર તમને જોવા મળી જશે. તમે ડાઉનલોડ કરીને મોબાઈલમાં રાખી શકો, જેથી જ્યારે દિવસમાં તમને સમય મળે ત્યારે એકાદ વખત નજર માર લેવી કે ચોરસની પરિમિતિ આંખ બંધ હશે તો ચાલશે, ડાયરેક્ટ યાદ આવશે. ચોરસની પરિમિતિ 4l, લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો માપનો સરવાળો, વર્તુળની પરિમિતિ તો કે 2πr અથવા પાઈ ઇન્ટુ d, અર્ધવર્તુળની પરિમિતિ પાઈ r વત્તા 2r અથવા તો પાઈ r વત્તા d. તો પરીક્ષામાં પૂછાઈ જાય તો બેઠે બેઠા માર્ક્સ આપે. માની લો પરીક્ષામાં ન પૂછાય તો વિદ્યાર્થી તરીકે આપણી તો ફરજમાં આવે તૈયાર કરવાનું, એ કરવું પડે, એના સિવાય કઈ ઓપ્શન નથી. બરાબર છે. ચલો તો ત્યાંથી આગળ જઈએ. એટલે આપણી પાસે બીજો શબ્દ છે ક્ષેત્રફળ. શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું કહેવાય? તો રોકેલી જગ્યા. તો માની લો તમને પરીક્ષામાં પૂછે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. આવું તમને પૂછે. તો ચોરસ એટલે આવી રીતની આકૃતિ હોય. આ બાજુ પણ L છે, આ બાજુ પણ L છે. કેટલી જગ્યા રોકશે એ મારે જાણવું છે. તો એક L ગણું, માની લો કે ઊભો પટ્ટો લઈ લઉં એટલે આખે આખો ભાગ આવી ગયો. પછી આડો પટ્ટો એટલે આ આખે આખો ભાગ આવી ગયો. તો એક વખત ઊભો પટ્ટો L, બીજી વખત આડો પટ્ટો L, બેનો ગુણાકાર કરું એટલે L ગુણ્યા L તો કે L નો સ્ક્વેર. એક વખત લંબાઈ, બીજી વખત લંબાઈ, બેનો ગુણાકાર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે થઈ ગયું L સ્ક્વેર. શું થઈ ગયું? L સ્ક્વેર. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે L સ્ક્વેર. બસ પતી ગયું. ચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો વર્ગ. એક વખત લંબાઈ સેન્ટીમીટરમાં હોય, ફરી સેન્ટીમીટરમાં હોય એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર થાય. સ્ક્વેર ન કરવો હોય તો આગળ શબ્દ શું લખવો પડે? ચોરસ. એટલે ક્ષેત્રફળનો એકમ છે એ આવી રીતના ચોરસ લખાય. ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર. આ થઈ ગયું ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે L સ્ક્વેર, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો એવી જ રીતે તમને લંબચોરસનું ક્ષેત્રફળ પૂછી નાખે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા.
લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસ એટલે આવી આકૃતિ હોય. આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ ગણી લ્યો. એક વખત લંબાઈ લ્યો એટલે આ આખે આખો ભાગ આવી જાય, બીજી વખત પહોળાઈ લ્યો એટલે આ ભાગ આવી જાય. ચોરસમાં બંને હરખા હતા, આ એલ હતું ને આ એલ હતું, એટલે એલ ગુણ્યા એલ, એલ સ્ક્વેર થઈ ગયું. અહીંયા બે અલગ અલગ છે, એક એલ છે ને એક બી છે, એટલે બેનો ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ગુણ્યા બી. આવું લખો તો ચાલે, વચ્ચે ગુણાકાર ના લખી નાખો ને ખાલી એલ બી લખો તોય ચાલે. ગુજરાતીમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું લખી નાખો તોય ચાલે. બંને લંબાઈ સરખી હોય તો ચોરસ કહેવાય, અલગ અલગ છે તો લંબચોરસ કહેવાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવી રીતના આકૃતિ દોરીએ તો આને ચોરસ કહેવાય. પણ જો આવી 6 બાજુ થઈ જાય તો એ સમઘન બની જાય. 6 બાજુ થઈ જાય, એક આમ, એક સામે, એક આમ, એક આમ, ઉપર નીચે. આપણી પાસે પેલો પાસો હોય ને, આપણી પાસે પાસો હોય ને, આ બાજુ ઉપર, સાઈડમાં, નીચે, આમ ને આમ, તો બધી બાજુ ચોરસ હોય. એવી ટોટલ બાજુ કેટલી હોય? 6. એટલે આપણને એવું પૂછે કે સમઘનનું ક્ષેત્રફળ. તો એક ચોરસનું ક્ષેત્રફળ એલ સ્ક્વેર, આવી ટોટલ 6 બાજુ હોય એટલે સમઘનનું ક્ષેત્રફળ 6l સ્ક્વેર થઈ જાય. ચોરસ એટલે ખાલી એક જ બાજુ, એક જ બાજુ એટલે એલ સ્ક્વેર. આવી ગુણ્યા 6 કરી નાખીએ એટલે એ સમઘન બની જાય 6l સ્ક્વેર. સમઘનનું ક્ષેત્રફળ, સમઘનને 6 બાજુ હોય. સમઘનને કેટલી બાજુ હોય? 6. એક બાજુ એટલે એલ સ્ક્વેર, 6 બાજુનું 6l સ્ક્વેર. શું થાય? 6l સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબચોરસ એનું શું થઈ ગયું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખાલી ચોરસ કે તો એલ સ્ક્વેર. સમઘન કે તો આવી 6 બાજુ હોય એટલે 6l સ્ક્વેર. લંબચોરસ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ઇન્ટુ બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે એ થઈ ગયું. પછી ત્યાંથી આગળ જઈએ એટલે આપણી પાસે વર્તુળનું ક્ષેત્રફળ આવે. વર્તુળનું ક્ષેત્રફળ, આ વર્તુળ છે એનું ક્ષેત્રફળ. વર્તુળના પરિઘમાં આપણે આવું લખેલું 2πr. હવે જો 2 નો કોઈ એકમ ના હોય, એ ખાલી સંખ્યા છે. પાઈ નો કોઈ એકમ ના હોય તો અહીંયા r એક વખત, ત્યાં એક વખત હોય એટલે એ પરિમિતિ કહેવાય. એક વખત હોય તો શું કહેવાય? પરિમિતિ. પણ જો આની જગ્યાએ આવું લખે પાઈ r સ્ક્વેર, તો અહીંયા પાઈ નો તો કોઈ એકમ ના હોય પણ r નો સ્ક્વેર એટલે r ગુણ્યા r 2 વખત થાય. 2 વખત થાય તો એ બની જાય ક્ષેત્રફળ. શું બની જાય? ક્ષેત્રફળ. 2πr માંથી 2 કાઢીને અહીંયા ઉપર ચડાવી દીધું તો એ થઈ ગયું તમારી પાસે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. હવે r એટલે ત્રિજ્યા છે એટલે આવી રીતના છે પાઈ r સ્ક્વેર. એમાં r આપણે એવું કીધું હતું કે r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા અડધી હોય. તો જો આ r છે એની જગ્યાએ મારે d લખવું હોય તો અહીંયા આવું લખાય d ભાગ્યા 2, r નો વર્ગ તો આખાનો વર્ગ. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા છે હંમેશા કેટલી હોય? વ્યાસ કરતા અડધી. એટલે મારે r ન લખવું હોય તો એની જગ્યાએ હું વ્યાસ ભાગ્યા 2 એવું લખી શકું. તો એ પ્રમાણે હું આવું કરી શકું કે પાઈ d નો વર્ગ, નીચે 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? 4. એટલે અહીંયા આવું લખેલું છે પાઈ d સ્ક્વેર ભાગ્યા 4. પાઈ d સ્ક્વેર ભાગ્યા 4. તો આવું તમે લખી શકો છો. વર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ r સ્ક્વેર. એવું ન લખવું હોય તો પાઈ r ની જગ્યાએ d નો સ્ક્વેર, 2 નો વર્ગ 4. પાઈ r સ્ક્વેર અથવા પાઈ d સ્ક્વેર ભાગ્યા 4. બરાબર છે. તો ચોરસનું ક્ષેત્રફળ તો કે એલ સ્ક્વેર. સમઘનનું ક્ષેત્રફળ 6l સ્ક્વેર.
લંબચોરસનું ક્ષેત્રફળ તો કે L × B લંબાઈ ગુણ્યા પહોળાઈ. વર્તુળનું ક્ષેત્રફળ તો કે πr² અથવા πd² ભાગ્યા 4. ચલો આ વર્તુળનું થઈ ગયું. હવે તમને અર્ધવર્તુળનું પૂછે તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પૂછે તો આ વર્તુળથી તમને એવું પૂછે કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળ છે એનું અડધું થાય. વર્તુળ છે એનું અડધું થાય એટલે એ પ્રમાણે આ πr² એના ભાગ્યા 2 કરી નાખો અથવા અહીંયા πd² ભાગ્યા 4 છે હજી જોડે 2 લખી નાખો. જે વર્તુળ છે એનું અડધું એટલે અર્ધવર્તુળ. πr² ભાગ્યા 2 અથવા πd² ભાગ્યા 4 દુના 8 થઈ જશે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો કે આ વર્તુળ છે એના કરતા અડધું. આ 4 છે એટલે 4 ની જગ્યાએ 8 થઈ જશે. πd² ભાગ્યા 8. તો તમારી પાસે જો ક્ષેત્રફળના 5 સૂત્ર થઈ ગયા. ક્ષેત્રફળના તમારી પાસે કેટલા સૂત્ર થઈ ગયા? 5. એક આવ્યું ચોરસનું ક્ષેત્રફળ તો કે L². આવા 6 ભેગા કરો એટલે સમઘન બની જાય. સમઘનનું ક્ષેત્રફળ તો કે 6L². ચોરસનું પછી લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ L × B. વર્તુળનું ક્ષેત્રફળ πr² અથવા πd² ભાગ્યા 4. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો કે πr² ભાગ્યા 2 અથવા πd² ભાગ્યા 8. ટોટલ ક્ષેત્રફળના બીજા કેટલા સૂત્ર થયા? તો કે 5. યાદ કરો એટલે ધીમે ધીમે સેટ થઈ જશે. પહેલું ચોરસનું ક્ષેત્રફળ તો કે L². સમઘનનું ક્ષેત્રફળ તો કે 6L². લંબચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ L × B. વર્તુળનું ક્ષેત્રફળ તો કે πr² અથવા πd² ભાગ્યા 4. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો કે πr² ભાગ્યા 2 અથવા πd² ભાગ્યા 4. હજી એના ભાગ્યા 2. છેદનો છેદ અંશનો છેદ છેદમાં જાય એટલે 4 દુના 8 થઈ જાય. આની જગ્યાએ શું થઈ જાય? 8 થઈ જાય. πd² ભાગ્યા 8. 5 સૂત્ર થઈ ગયા બીજા ક્ષેત્રફળના. તો એક નાનકડો ફોટો એનો પણ આપણે રાખીએ. ક્ષેત્રફળ તો કે કોઈ પણ વસ્તુ એ સમતલમાં રોકેલી જગ્યાનું માપને ક્ષેત્રફળ કહેવાય છે. ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર અથવા તો ચોરસ સેન્ટીમીટર છે. અમુક વખતે મીટર² કે સેન્ટીમીટર² એવું પણ આપેલું હોય છે. ક્ષેત્રફળને પૃષ્ઠફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષેત્રફળને શું કહેવાય છે? તો કે પૃષ્ઠફળ પણ કહેવાય છે. કેટલાક સૂત્ર યાદ રાખીએ જેમ કે ચોરસનું ક્ષેત્રફળ તો કે L². પછી સમઘનનું ક્ષેત્રફળ 6L². લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. વર્તુળનું ક્ષેત્રફળ πr² અથવા તો એને કહેવાય πd² ભાગ્યા 4. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો કે πr² ભાગ્યા 2 અથવા તો πd² ભાગ્યા 8. તો પરિમિતિના 5, ક્ષેત્રફળના 5 એમ કરીને 10 સૂત્ર થયા. જો 10 સૂત્ર તમને યાદ રહી જાય તો આગળ વધાય, બાકી જવાની જરૂર નથી કઈ. 10 તમને યાદ રહે તો આગળ જવાય, બાકી મારા ખ્યાલથી ન જવાય. બરાબર છે? હવે તમને એવું થાય કે આ 10 યાદ રહી ગયા છે, એ તો તમે કયો, મને કેમની ખબર પડે? મને કેમની ખબર પડે? તો મને ખબર પડે તમે એપ્લિકેશનમાં આની ટેસ્ટ આપો. પછી એપ્લિકેશનમાં ફ્રી મેથ્સ એમાં તમે જશો તો ત્યાં ટેસ્ટ આવશે. એ ટેસ્ટ આપો ને એમાં તમારા બધા સાચા પડે તો એવું માનવાનું તમને આવડી ગયું તો આપણે આગળ વધાય. બરાબર ને?
એટલે ટીપે ટીપે સરોવર ભરાય. ટીપે ટીપે સરોવર ભરાય. આપણી પાસે ટોટલ 31 સૂત્ર છે. આજે 10 કરીએ છીએ, 10 કાલે કરશું, 10 પરમ દિવસે કરશું, એમ ધીમે ધીમે કરી લેશું. પરિમિતિ, ક્ષેત્રફળ ને ઘનફળ. એટલે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો આપણે એનો જવાબ લખી રાખીએ. અત્યારે તમને યાદ રહી ગયા હશે, તમે કોશિશ કરજો મોઢે લખવાની. ના યાદ રહે તો ટેલિગ્રામમાં ઇમેજ નાખું છું, ઇમેજ જોઈ લેજો. જરૂર પડે તો 2-5 વખત લખીને તૈયાર કરવું પડે તો લખીને તૈયાર કરી નાખજો. પણ મારું આ વિડીયો બનાવવા પાછળનો હેતુ એ છે કે કદાચ જેને બીક લાગે છે કે ભાઈ મને સૂત્ર યાદ નથી રહેતા, એટલે તું હું કે મંગળ ઉપરથી આવ્યો છે ભાઈ, કેમ તને યાદ ન રહીએ? અમે હું કઈ આઈન્સ્ટાઈનના વંશજ છીએ? અમને કેમ યાદ રહ્યું છે? તો જેમ અમને યાદ રહે એમ તમને યાદ રહે. લખો, સમય આપો, બેહો. અમે બેઠા, અમે લખ્યું, અમને યાદ રહ્યું. હવે તમારો વારો છે, તમે બેહો, લખો, યાદ કરો તો તમને યાદ રહી જ જાહે. અને તેમ છતાં તમને યાદ ના રહીએ તો નથી ભણાવવા, હાલો ભણાવવાનું જ બંધ કરી દેવું છે. પછી ક્યાં વાત છે? આટલું શાંતિથી સમજીને તમે લખવા બેહો ને તમને યાદ ન રહીએ તો તમને, હું એવું નથી કહેતો કે તમે ભણવાનું મૂકી દો, મારે ભણાવવાનું મૂકી દેવું છે. યાદ ન રહીએ એવું બને જ નહીં ભાઈ, રહી જ જાય. દાનત તમારી હોવી જોઈએ. જો વ્યવસ્થિત સાચી દાનત હોય તો હરખી મહેનત કરો, મજા આવી છે. અને આટલું યાદ રહી જાય, તમને મજા આવે તો પછી કાલે આગળ વધશું, ફરી બીજા 10. બરાબર છે. અને આખો કોર્સ ભણવો હોય તો તમે એપ્લિકેશનમાં જોડાઈ જાઓ. કોઈને સીસીઈની પરીક્ષા આપવાની હોય, કોઈને કોન્સ્ટેબલની આપવાની હોય, કોઈને પીએસઆઈની આપવાની હોય, તો એ બધામાં આખું ગણિત વ્યવસ્થિત આવી રીતના શાંતિથી ભણાવેલું છે. તમે ભણશો તો તમને સમજાશે, આવડશે. તો સંપૂર્ણ ગણિત વિષય એપ્લિકેશનમાં જે લોકોને લાઈવ ભણવું હોય એ મિત્રો ભણી શકે છે. સોમવારથી આપણે રેગ્યુલર એના લેક્ચર શરૂ થઈ જશે. લાઈવ લેક્ચર છે એ સિદ્ધાર્થ સર ભણાવવાના છે. જેમને રેકોર્ડેડમાં ભણવું હોય તો એ મિત્રો મારી પાસે આખું ગણિતનું રેકોર્ડેડ કોર્સ છે, એમાં તમે ભણી શકો છો. પીએસઆઈની પરીક્ષા છે એની તારીખ 19/4/2026 અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે એની તારીખ 14/6/2026 નક્કી થઈ ગયેલી છે. તો હવે તમારી પાસે પીએસઆઈ માટે 45 દિવસ અને કોન્સ્ટેબલ માટે જ્યારે 105 દિવસનો સમય હોય તો જે વિષય તમારા નબળા હોય એ વિષયને વ્યવસ્થિત તૈયાર કરી લેવા જોઈએ, જેથી કરીને તમારું પરિણામ વધારે સારું થાય. રૂબરૂ ક્લાસ કરવા હોય, એપ્લિકેશનમાંથી ભણવું હોય કે વાંચવા માટે હોસ્ટેલમાં આવવું હોય, રોજ 14 કલાકથી વધારે મહેનત કરવી હોય તો પધારો એન્જલ એકેડેમી રાયસણ ખાતે. અહીંયા આપણે વ્યવસ્થિત રોજની 14 કલાક મહેનત થાય એવું સરસ મજાનું શેડ્યુલ સેટ કર્યું છે અને એમાં બધા વિદ્યાર્થી વાંચતા હોય તો તમારે પણ એ માહોલમાં સેટ થઈ જવાય, કે જેમાં સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી 4 કલાક, પછી બપોરે પાછા 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી, ફરી રાત્રે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી, આમ કરીને 12 કલાક, 4-4-4. પછી કોઈને બપોરે ઊંઘ ન આવે તો 1 થી 3 2 કલાક વાંચી લે, બપોરે સૂઈ જવું હોય તો રાત્રે 12 થી 2 કલાક ખેંચી લે. તો એમ 14 કલાકથી વધારે રોજનું તમારે વાંચન થઈ જાય છે. એના માટે એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપ આવી શકો છો. ગણિત આપણી એપ્લિકેશનમાં તમે જશો તો અત્યારે અહીંયા ફ્રી લાઈવ મેથ્સ એમાં વિડીયો આવે છે, જે ફ્રી વિડીયો છે. અને રેગ્યુલર જેમને લાઈવ ભણવું છે તો એમના માટે લાઈવ મેથ્સમાં તમે ક્લિક કરશો, પેમેન્ટ કરશો એટલે આવી જશે. ચલો પછી ત્યાંથી આગળ જઈએ. કોઈને આખો સંપૂર્ણ કોર્સ, રેકોર્ડેડ કોર્સ જોઈતો હોય તો એ કોન્સ્ટેબલ પીએસઆઈની સંપૂર્ણ તૈયારી, કોન્સ્ટેબલનું 200 માર્ક્સ, પીએસઆઈનું 300 માર્ક્સ, 3 મહિનાનો આખો વેલિડેશનનો સમયગાળા સાથે માત્ર 3,999માં સંપૂર્ણ કોર્સ તમારે જેટલું જ્યારે ભણવું હોય ત્યારે ભણી શકો. તમને એવું થાય કે મને કોઈ એક વિષય નથી આવડતો તો આખો વિષય, તમને એવું થાય કે મને આવડે છે પણ મારે રિવિઝન કરવું છે તો રિવિઝન કરી શકો, ટેસ્ટ આપી છે તો ટેસ્ટ આપી શકો. એક વિદ્યાર્થી તરીકે તમારે જે જોતું હોય એ સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સમાં તમને મળી જશે. ટાર્ગેટ ખાકી 2026. લાઈવ બેન્ચમાં જોડાવવું હોય તો દિવસમાં 2 વખત, સવારે 8:30 થી 10 અને સાંજે 5 થી 6:30 રેગ્યુલર 2 લાઈવ લેક્ચર આવે છે, એમાં તમે જોડાઈ શકો છો. લાઈવ પતી જાય પછી એનું રેકોર્ડેડ તમને મળી જાય છે. રૂબરૂ જેમને આવવું છે પોલીસ કોન્સ્ટેબલ માટે તો રોજના 3 લેક્ચર હોય છે.
સવારમાં 8 થી 10નું એક લેક્ચર હોય છે, બીજું લેક્ચર 10 થી 12નું હોય છે, ત્રીજું લેક્ચર 3 થી 5નું હોય છે. આમ એક દિવસમાં 3 લેક્ચર, જેથી કરીને આખો કોર્સ છે એ આપણે શાંતિથી સંપૂર્ણ પૂરો કરી શકીએ. તો જે મિત્રોને આવવું હોય એ મિત્રો સોમવાર સુધીમાં એડમિશન લઈ અને ભણવાનું શરૂ કરી શકે છે. બરાબર છે? મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. બાકી મળીએ જ પાછા. ત્યાં સુધી રજા આપો, એક નાનકડી સ્માઇલ આપો. રેડી? ચલો તો જય હિન્દ, જય ભારત. ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.